ઘરફોડ સહિતની અનેક નાની મોટી ચોરી કરનારા મુખ્ય સૂત્રધાર સહિત 3ની મુદ્દામાલ સાથે પોલીસ દ્વારા ધરપકડ કરાઈ, જેમાં વિગત મુજબ ધર્મેશ રામજી ટાંક સાથે તેના સાગીરથ જગદીશ રાજગોર અને હિતેશ ગોસ્વામીને એક LED સોનાના બુટિયાના સોનાના નાકના દાણા સાથે અંદાજિત 26,000ની ચોરાવ સામગ્રી સાથે ઝડપી લેવાયા હતા. જેમાં આ શખ્સો ચોરાવ માલ વેચવા નીકળે ત્યારે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે LCB દ્વારા ત્રણેયને દબોચી લેવાયા હતા. જેમાં પૂછતાછમાં આ કેસમાં ધર્મેશ અગાઉ નાના મોટા 20 જેટલા ગુનામાં તેમજ તેના આ બે સાગીરથ 8થી 9 ગુનામાં સંડોવાયેલા છે. જે બાબતની આ લોકોની પૂછપરછ બાદ ચોરીમાં સંડોવાયેલા લોકોની તપાસ હાથ ધરાઈ છે. આજરોજ LCBની ટીમ પેટ્રોલિંગમાંથી બાતમી આધારે હકીકત મળેલ કે ભુજમાં અગાઉ ચોરીમાં ગુનામાં પકડાયેલ ધર્મેન્દ્ર ઉર્ફે ધમો રામજીભાઈ ટાંક અને તેની સાથેનો જગદીશ ભાવાભાઈ રાજગોર અને હિતેશ ગોસ્વામી, જેઓ ત્રણેય અગાઉ જૂના ઘરફોડ ચોરીના ગુનેગારો છે અને શેખપીર બાજુથી આવી રહ્યા હતા. જે બાતમી આધારે તેઓને અટક કરી તેમની પાસેથી સેમસંગ કંપનીનું એક LCD મળેલ છે તથા નાકના દાણા અને બુટ્ટી સોનાની મળેલ છે, રોકડ રૂપિયા અને કુલ 31,390નો મુદ્દામાલ મળે છે, જેને CRPC 102 મુજબ કબજે કરી 41 વાન મુજબ એ લોકોની પૂછપરછ કરતા તેઓ દ્વારા ભુજ કુકુમા ખાતેની ઘરફોડ ચોરી કરેલ છે, અંજારના 2 ગુના છે તથા સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા ગામ અને હિંમતનગર ખાતે ચોરી કરેલી છે તથા ડીસામાં બનાસકાંઠાનું ડીસા ગામ છે ત્યાં પણ ઘરફોડ ચોરી કરેલી છે તથા થરાદમાં પણ ચોરી કરેલા છે. કુલ 11 થી 12 ગુના જેવા ગુના દાખલ થયેલ છે અને અગાઉ પણ આ આરોપીઓ જુદા જુદા ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ છે, જેની અટક કરી આગળની કાર્યવાહી ચાલુ છે. આરોપીની મોડસ ઓપરેન્ડી દિવસના કોઈ બી ઘર બંધ હોય, અવાવરું સોસાયટી હોય તો તેવામાં રેકી કરી અને તાળું મારી હોય તો તાળું તોડી અને ઘરમાં ઘૂસી અને ઘરફોડ ચોરી કરવાની ટેવવાળા છે. પછી કોઈ જગ્યાએ અવાવરું વસ્તુ પડેલી હોય, એકાંત વસ્તુ લાગે તો કોઈ ચોરીની ટેવવાળા છે. હા, આગળ વધુ પૂછપરછ કરશું અને એની તપાસ કરવાથી વધુ મળશે આગળનો પુરાવો. મુખ્ય સૂત્રધાર ધર્મેન્દ્ર છે, ધર્મેન્દ્ર ઉર્ફે ધમો, જે અગાઉ પણ ભુજ શહેરની અને જિલ્લાની અલગ અલગ ચોરીઓમાં 10 થી 12 ચોરીઓ પકડાય.